ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે માનવ વન્યજીવ સંઘર્ષનો એક ગંભીર બનાવ બન્યો છે। સારી વાત એ છે કે ખૂંખાર દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે, જેણે સ્થાનિકોમાં રાહતનો સંચાર કર્યો છે। સાપુતારાના સરોવર કોલોની નજીક આવેલા કલાકૃતિ આર્ટ એમ્પોરિયમ પાસે દીપડાએ કૂતરીના બચ્ચાનો શિકાર કર્યો, જે સીસીટીવીમાં કેદ થયો છે। સાપુતારાની સરોવર કોલોની નજીક આવેલા કલાકૃતિ આર્ટ એમ્પોરિયમ પાસે પરમ દિવસે રાત્રિના સમયે દીપડાએ કૂતરીના બચ્ચાનો શિકાર કરતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા વિસ્તારમાં ચકચાર મચી હતી। ઘટનાને પગલે સાપુતારા હોટલ એસોસિએશન દ્વારા વન વિભાગને તાત્કાલિક પાંજરા ગોઠવવાની માંગ કરવામાં આવી હતી। માંગને ધ્યાનમાં રાખી સામગહાન રેન્જ વિભાગના સ્ટાફે આ વિસ્તારમાં 2 પાંજરા ગોઠવ્યા હતા। વન વિભાગની કામગીરી દરમિયાન ખૂંખાર દીપડો આબાદ રીતે પાંજરે પુરાતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે આ વિસ્તારમાં હજી વધુ 2 દીપડા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખી વન વિભાગ વધુ સતર્ક બન્યું છે અને વધારાના પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે। સાપુતારાના રહેણાંક વિસ્તારમાં દીપડાના સતત આંટાફેરા સામે આવતા પ્રવાસીઓની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થયા છે। તંત્ર અને સ્થાનિકો દ્વારા રાત્રિના સમયે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। रितेश पटेल सापुताराનો રહેવાસી છું અને ગત 17 તારીખે જે સીસીટીવી ફૂટેજમાં જે 2 દીપડાઓ ફરતા હતા અને જે મારા ઘર પાસે આવ્યા હતા, તો એમનું જંગલ ખાતાને અમે હોટલ એસોસિએશન અને અમે મળીને એમને અરજી આપી હતી, જેના સંદર્ભે જંગલ ખાતાએ તરત જ અમને સપોર્ટ કર્યો અને પિંજરું મૂક્યું હતું। એક દિવસ તો નહીં આવ્યો, પણ બીજા દિવસે એમાં પાંજરામાં એક દીપડો પકડાયો છે અને જે બીજું પાંજરું એમણે મૂક્યું છે, એટલે હવે પાછું એને રેસ્ક્યુ કરવાનું ચાલુ છે અને હવે થોડું સાપુતારામાં જે પ્રવાસી આવનાર છે એ પણ હવે થોડો ભયમુક્ત થઈ જશે।